मूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार लाडली लाल कहे हुवन मारू तजे तो मड़े नहीं तारनार। मेरा मुझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सदगुरु महाराजनी जय। गुरु कृपाथी हमણાં તો સંતરામ બાપુની મોરારી બાપુની કથા સાંભળી બપોર સુધી, પછી થોડોક રાગ દ્વેષ થયો કથા સાંભળ્યા પછી। રાગ દ્વેષ થવાનું કારણ શું હતું કે અંદર નહોતું પણ માણસ જે કરે છે ને એ વાત થતી હતી કે માણસ આ રીતે કરે છે પોતાના સૂક્ષ્મ અહમ માટે, એમ એવી વાત થઈ થોડીક। ખરેખર તો કાંઈ કહેવા જેવું નથી પણ છતાંય સત્ય કહેવાય જાય, થોડુંક ન કહેવાનું હોય તો બોલાઈ જાય, કારણ કે માણસના અંદરની સ્થિતિ હોય બોલાઈ જાય। બોલવું ન જોઈએ, ખરેખર અંદર કાંઈ થવું ન જોઈએ। પછી ઉપનિષદ ગંગા હું જોતો હતો, ઉપનિષદ ગંગા જોતો હતો ને તો એમાં એક મુક્ત પુરુષનો સત્સંગ આવતો હતો, મુક્ત પુરુષનું જીવન। મુક્ત પુરુષ કેને કહેવાય અથવા મુક્ત પુરુષના લક્ષણ શું, આપણે સત્સંગ કરીએ। હું તમને વાત ખુલ્લી જ કરીશ, ગુરુ કૃપાથી ઉપનિષદ ગંગામાં મેં મુક્ત પુરુષના સત્સંગ સાંભળ્યા। ઉપનિષદ ગંગાનો લગભગ 52-53 હતો, મુક્ત પુરુષના લક્ષણ શું। આપણે બધા થોડોક સત્સંગ કરીએ એટલે શું થાય કે થોડુંક ચેન્જ મળે, થોડી જાગૃતિ આવે, અને હું તમને એની વાતે કરીશ ગુરુ કૃપાથી। મુક્ત પુરુષના લક્ષણ શું, આપણે બધા મુક્ત પુરુષના લક્ષણ વિશે વાત કરીએ। હું બોલવાનો તો પણ તમને છતાંય કહું, મુક્ત પુરુષના લક્ષણ શું, દરેકને બોલવાનું, અનુકૂળ આવે તો, ન આવે તો મુક્ત। મુક્ત પુરુષની વાત કરી તો બંધનમાં તો અવાજ ન જોઈએ ને। સમ્યક દ્રષ્ટિ હોવી જોઈએ। સમ્યક દ્રષ્ટિનો અર્થ શું? સમાનતા, સમાન દ્રષ્ટિ હોવી જોઈએ। બીજું કઈ કેવું? બીજા તો બધા સદગુણો તો હોય જ છે એના મુક્ત પુરુષ। સારપ તો બધી હોય જ છે એનામાં, દયા કરુણા પ્રેમ એ તો બધું હોય જ છે। જે છે ને સમદ્રષ્ટિ અને સમાન દ્રષ્ટિ, સમાન દ્રષ્ટિ અને એકને જોવો હોય। આ મુક્ત પુરુષના લક્ષણ। બોલો જલારામ। કોઈ પણ ઈચ્છા ન હોય, દરેક ઈચ્છાથી પરે હોય ને પોતાના નિજ સ્વરૂપમાં સ્થિત હોય એ વ્યક્તિનો મુક્ત પુરુષ કહી શકાય। થોડુંક યાદ રાખજો, તમે આ બધા કહે છે ને એ બધા કે યાદ રાખજો। કોઈ પણ જાતની ઈચ્છા ન હોય ને પોતાના સ્વરૂપમાં સ્થિત હોય,
આમને કીધું સમ્યક દ્રષ્ટિ અને બાકી કરુણા ને પ્રેમ ને ભક્તિ ને એવું બધું હોય એનામાં. એ મુક્ત પુરુષના લક્ષણ. ગોરધનભાઈ? મુક્ત પુરુષના લક્ષણ શું? મુક્ત એટલે જીવન મુક્ત પુરુષ. હા, જીવન મુક્ત પુરુષ. મેં એક સાંભળેલું જીવન મુક્ત પુરુષનું લક્ષણ વિશે વાહ. કે એ તમામ પ્રકારના બંધનથી ઉપર ઉઠેલા હોય. શાબાશ. એ પોતાના સુખ માટે એની કોઈ ક્રિયા નથી હોતી. જેવી રીતે એને કોઈ એમ કે ફલાણી જગ્યાએ સત્સંગ છે, તમારો સત્સંગ રાખ્યો, તમે આવજો, હમ. તો એ સામેવાળાના સુખ માટે અહીંયા જશે. એને કોઈ નીતિ નિયમ કે બંધન પણ નથી હોતા એમ કે આ જ સમયે આ કામ કરવું, તો એ જીવન મુક્ત નથી, એ બંધન છે એમ. ટૂંકમાં પોતાના સુખ માટે એનું કોઈ પગલું નથી હોતું એમ. એ જ્યાં હોય છે એ સુખ સ્વરૂપ આત્મામાં જ લઈને હોય છે એમ. સામેવાળી વ્યક્તિને સુખ જોતું હોય ને તો એને આમંત્રિત કરે એમ કે મને સુખ મળે એટલે હું અહીંયા જાઉં, તો એ જીવન મુક્ત નથી. બીજાના સુખ માટે એની કોઈ ક્રિયા હોય તો એના માટે એ જઈ શકે, બાકી પોતે જીવન મુક્ત જ હોય છે એમ. તમામ પ્રકારના બંધનથી ઉપર ઉઠેલા એમ, એને જીવન મુક્ત કહેવાય એમ. હા, તમારું બોલું. દેહાધ્યાસ છૂટી ગયો હોય. દેહાધ્યાસ છૂટી ગયો. હજી કઈ કેવું છે? તો વિચારી જોઈએ. વિચારતા ભૂપેનભાઈ? સત્ય પ્રમાણે વર્તે. સત્ય પ્રમાણે વર્તતા હોય. મુક્ત હોય. મુક્ત પુરુષનું લક્ષણ છે. બીજું કઈ? બસ. ગુણભાઈ? મુક્ત પુરુષ એટલે જે પોતે ક્યાંય બંધનમાં ન હોય અને સામેવાળાને પણ કોઈ બંધનમાં રાખે નહીં, તો એ મુક્ત પુરુષ. ને એને કોઈ મતાંતર કે ભેદભાવ ન હોય. બોલીએ સદગુરુ મહારાજની જય. આજ મેં ઉપનિષદ ગંગામાં મુક્ત પુરુષનું સાંભળેલું, જોયેલું, ગુરુ કૃપાથી એને સાંભળેલું બે. પરાલ્ય એવું કંઈક નામ હતું. મેં અત્યારે ટ્રાય કરી પણ યાદ ન આવ્યું. એક જ શબ્દ બોલતા બરોબર છે, એનો અર્થ એમ થાય કે બરોબર છે. ઓકે કરતા હતો તો હું ગોતીશ, કહીશ તમને ગુરુ કૃપાથી. એ ગામમાં ગયા. એનું કોઈ પ્રયોજન નહોતું. એની શરીરની સ્થિતિથી પર હતા. પછી ગામમાં જઈને ભિક્ષા માંગતા, ત્યારે એક જ શબ્દ બોલતા, પરાલ્ય. કોઈ ગમે કે એક જ શબ્દ બોલવાનો, બીજો કોઈ શબ્દ જ ન બોલતો. એમાં સારા માણસો પણ હોય અને નરસા માણસો પણ હોય. અને આ દુનિયા છે ને, એની માગ હોય જ. સંસાર પાસે માગ હોય જ. હોય જ. મારી પાસે ક્યાં માગ નથી, એમ હોય જ.
માગો એટલે ભલે ને સ્વાર્થ માટે નહીં, પરમાર્થ માટે પણ હોય કરી. જ્યારે મુક્ત પુરુષની કોઈ માગ ન હોય. એને કાંઈ એનો બચાવ કરવાનો આવે જ નહીં. બીજું, મુક્ત પુરુષનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લક્ષણ ઈ પોતાના સ્વરૂપમાં સ્થિત હોય. એથી આગળ કહું તો મુક્ત પુરુષને આ સંસારની કોઈ ક્રિયાએ મતલબ ન હોય. એનો અર્થ શું? તો કે ઈ એના શરીરના જે કઈ કર્મ બાકી હોય એ શરીરને ભોગવવા દે. સંચિત, ક્રિયમાણ કે પ્રારબ્ધ ઈ એમાં હોય નહીં. પછી કોક એને મારે તો એને કાંઈ ફેર ન પડે, કોક હાર પહેરાવે તો એને કાંઈ ફેર ન પડે, એને કાંઈ લેવા દેવા હોય જ નહીં. કોઈ વખાણ કરે તો એને કાંઈ લેવા દેવા નથી, અને કોઈ અવગુણ ગાય તો એને કાંઈ લેવા દેવા નથી, કારણ કે એમાં ન હોય. બીજું, એની મૂળ સ્થિતિમાં કરુણા નિરંતર હોય. એની કરુણામાં કાંઈ ફેર ન પડે. આ મેં એના લક્ષણ જોયા ને એ કહું છું. આ શરીર છે ને, શરીર આપણું એ શેનું બનેલું છે? પંચભૂત શરીર શેનું બનેલું? જલારામ, હજી કઈ બોલવું હોય તો બોલી જાઓ. ત્રણ ગુણ ને પંચભૂત એ સિવાય હજી કઈ બોલવું હોય તો બોલી જાઓ. શબ્દની વાત કરો. હજી કઈ બોલવું હોય તો બોલી જાઓ. વિચરી અને ભલે આ શરીર ઘરો ફેરે શેનું બનેલું છે? હા હા તો વાંધો નહીં, દાન થયું છે ને એમાં તો ગરમ થઈ જાય. બોલો, તમારે જે બોલવું હોય બોલી જાઓ, જેટલું બોલવું હોય. પંચભૂત ત્રણ ગુણ પંચભૂત, ત્રણ ગુણ શબ્દ શેનું બનેલું? શબ્દ શબ્દનું બનેલું. હજી કઈ બોલવું હોય તો બોલી જાઓ. તારે જલારામ, આ તું કઈક વિચાર કર લે. ગોરધનભાઈ, શરીર શેનું બનેલું છે? એટલે હું કહીશ જ, ખુલ્લું જ કરીશ. શરીર બંધારણ શેનું છે? શેનું બનેલું છે? બનેલું છે એટલે હું કંઈક વાત જુદી કરું છું. ભલે તમે જે કાંઈ જે તમે કહેતા હોય બરોબર જ છે. બંધારણની મારે બસ બસ હવે કાંઈ મારો જવાબ નથી આપવાનો. હજી બોલું તો બોલી જાઓ. કર્મ આવે બંધારણની રીતે. બોલો. ભજનવાણીમાં કીધું કે પાણીના પિંડ બન્યા ને કાયા બની કાચી, પાણીનું બનેલું છે. હાલો ભાઈ ભૂપેનભાઈ, તમારે કાંઈ બોલવું છે? બુંદમાંથી શરીર બુંદમાંથી બનેલું છે. ગુણુભાઈ, શરીરનું બંધારણ છે તો હું કામ છે એમ? જો શરીર મનથી બનેલું. બીજું કઈ? જેમ કહે કે જગતનું કારણ મન છે. અમે ઉપદેશમાં એમ કહીએ કે ભાઈ શરીર ધારણ કરવાનું તમને શું કીધું કે મનથી શરીર ધારણ થયું. તારે શું કહેવું કહી દે. સ્ત્રીનું રજ ને પુરુષનો વિરતથી શરીરનું બંધારણ થાય. તમારે ગુણભાઈ હજી કઈ કેવું છે? ભૂપેનભાઈ, તમે શું કીધું? બુંદમાંથી શરીરનું બંધારણ છે, કર્મનું બંધારણ છે.
કીર્તિભાઈ બોલ્યા હતા. શું કામ ખબર છે? તમારે કર્મનો હિસાબ પૂરો થઈ જાય ને એટલે શરીર છૂટી જાય, નથી મળતું છે. એટલે છૂટી જાય એટલે તમે છૂટી મુક્ત જાય. બની જાઓ. જ્યાં સુધી કર્મનું બંધારણ હશે ને, કૃષ્ણના એક બેન હતા, એમના મીના. એમાં એને તકલીફ પડી એટલે કૃષ્ણ અહીંયા દવાખાને હતા અને સિવિલ હોસ્પિટલમાં હતા. કૃષ્ણએ સેવા કરતા હતા, એમાં લોહીની જરૂર પડી એટલે એમાં ભૂપેનભાઈનું લોહી લાગ્યું એને ઓ પોઝિટિવ, મારા માનવા મુજબ. તમારો ઓ પોઝિટિવ છે? પોઝિટિવ બી પોઝિટિવ. હવે એમાં અડધો બાટલો પૂરો થયો ને એટલે એને શરીર છૂટી ગયું. એ કર્મમાં એટલો બાકી હતો હિસાબ. કર્મનો હિસાબ પૂરો થાય ને એટલે તમારે શરીર રાખવું હશે ને તોય નહીં રહે. આ બધા દાખલા તરીકે દીકરો છે, દીકરી છે, મા બાપ છે, હગાવાલા છે, અથવા કોઈ પણ વ્યક્તિ ભેગી થાય છે ને, કર્મના સંબંધને હિસાબે ભેગી થાય છે. અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભેગું થવાનું હોય ને તો તમારું શરીર છે ને કર્મનું બંધારણ છે. આપણે અહીંયા રોકાવાનું નથી, પણ મુક્ત પુરુષ શું કરે ખબર છે? કે આના જે કઈ કર્મ બાકી છે ને એ ભોગવી દે. બાપાને એના ઘરવાળા હેરાન કરતા ને, એટલે કે મારે પૂર્વનું કર્મ છે, મેં પૂર્વમાં એવું કરેલું છે એટલે એ મને ઓલી અત્યારે હેરાન કરે છે. બાપા કહેતા આ કોઈ રાગ દ્વેષની વાત નથી. આપણને કોઈ દુઃખ આપે છે ને તો એ આપણા કર્મનું પરિણામ છે. ક્રોમ બિન છે બની તેરી કાયા સોમ દર્શન રહ્યા. શરીરનું બંધારણ ભલે કોઈ પણ સાધનથી થાય, પણ એ બંધારણનું મુખ્ય કારણ છે કર્મ. કોઈ પણ કર્મનો હિસાબ માટે આ શરીર, જ્યારે કર્મ તમારા પૂરા થઈ જાય ને અથવા બાકી હશે ને તો પાછું બીજે શરીર ધારણ કરવું પડશે. શરીરના હિસાબ કિતાબ પૂરા થાય એટલે કોઈ એક સેકન્ડ રહેતું નથી. આની હારે કર્મ જોડાયેલું છે. એ મહાપુરુષે એના કર્મ છે ને ભોગવી લીધા, એની ઉપર આડ આવ્યું. એને કોકે કુટિયામાં બેહાડીને મોટી કુટિયા બનાવી દીધી, એને કાંઈ લેવા દેવા જ નહોતા. હું ઘણી વાર કહું, મોરારી બાપુ બોલ્યા, કોકી કે ગુરુ મહારાજના પગને ઓલું કરે એ કે તારે કરવું એ કર, આ પથ્થર છે કે તારે જે કરવું એ કરી લે. એને ફૂલ ચડાય તો કાંઈ લેવા દેવા નથી ને એને તું માન ન આપતો કાંઈ લેવા દેવા નથી, કાંઈ લેવા દેવા નથી, કારણ કે એ પોતે એનાથી ઉપર ઉઠેલા હોય. જે મુક્ત પુરુષ છે એને શરીરના ધર્મ લાગે ખરી, પણ એનાથી ઉપર ઉઠેલા હોય. એવું સમજે કે આ મારા કર્મ છે ને એ પ્રમાણે આ બધું ગોઠવાય છે. સુખ આવે તો કર્મ પ્રમાણે, દુઃખ આવે તો કર્મ પ્રમાણે. હિસાબ છે કે હિસાબ. કર્મનો હિસાબ પૂરો થાય ને તમારું શરીર છૂટી જાય. ભજનમાં કહે ને કર્મ સંજોગ આવી ભરાના આંગણા દોડા જોડે. આ કર્મની ગતિ છે. નહીતર હું તો મારી ગતિ કઈ, હું તો ક્યાં, મારી જ્ઞાતિ કઈ, હું અહીં કઈ રીતે આવી ગયો, કેમ ભેગું થયું? મારે આ ઘર આવીને હું લેવા દેવા? પણ પૂર્વનું કંઈક હરજીવન બાપાએ કૃષ્ણને કીધું હતું, પૂર્વનું તમારે જેની હારે સંબંધ છે નહીં તમને મળશે. હરજીવન બાપાનું વચન હતું, એ ગુરુના વચને મારે અહીં આવવું પડ્યું. અને આવવાનું મુખ્ય કારણ શું હતું? હું એવું કામ આવ્યો? તો ગુરુએ કીધું હતું ને કે આ તમારો પૂર્વ છે. ભલે પૂર્વ છે, તમે મળ્યા હોત તો બહાર ન મળી લેત, પણ અહીંયા હું કામ આવવાનું? અહીંયા આવવાનું, આ ઘરમાં મારું આવવાનું કારણ શું? એ તો પૂરું કરવા માટે આવું જોઈએ. સત્સંગ. આ ઘરમાં સત્સંગ ચાલુ થયો. અમે અને કૃષ્ણ સત્સંગ ગુરુ કૃપાથી બાપાના વચને ભેગા થયા. પણ આ ઘરની અંદર આવવાનું મુખ્ય કારણ, પહેલું પ્રથમ અને શ્રેષ્ઠ અને છેલ્લું કારણ હોય ને, પહેલું ને છેલ્લું કારણ તો સત્સંગ. મારે કૃષ્ણને મળવાનું થયું એનું મુખ્ય કારણ એ સત્સંગ. હું કોઈ કૃષ્ણને કાંઈ કૃષ્ણને કાંઈ એ ગુરુના બાળક છે એવી રીતે નથી મળ્યો. એ તો પછી એક રામજી બાપા રામાયણી હતા, અહીંયા સત્સંગ કરવા ગયો ને
એમાં મને કાંઈ ખબર નહીં, અને રામજી બાપા રમાય હે એ રોડ ઉપર આ રોડ ઉપર આદિગુજી રોડ ઉપર તમને ખબર છે ઈ? તમે આવતા અહીંયા? બધે આવતા તમારા મમ્મી આવતા? હા તો અહીંયા છે ને સત્સંગ હાલતો. રામજીભાઈ, દ્રાક્ષારામ બે પછી એક ત્રિકમજીભાઈ, એ બધા શહેનશાહ કહેવાય, રામાયણના બાદશાહ બધા. રણછોડદાસ બાપુના આશ્રમ વાળા બધા. એમાં અમુક તો બધા જબરા. હા બધા એમાં એક મણિભાઈ હતા. જો મણિભાઈ હતા તો એ તો એવો ભલો માણસ કાયમાં, અને ટોપી પહેરે, અને એને છે ને એને કીધું હતું કે અમુક ઉંમર પછી હરિદ્વાર વહી જવું. એ વર્ષમાં 3-4 મહિના હરિદ્વાર વહી જતા. મોહ તૂટી જાય કે આપણો ઘરનો મોહ રહીએ, ઘરનો મોહ તોડવા માટે પોતે વર્ષમાં 3-4 મહિના હરિદ્વાર રહેવા વહી જતા એકાંતમાં, એ કે આપણી વાસના રહી જાય ઘરમાં. બહુ સારો આત્મા હતો રામજીભાઈ. તો હજી થોડાક ઓલા હતા, કથા કરતા કથા કરતા. એ તો ખેલાડી હતા, હજી થોડાક રમતિયાળી હતા, પણ એની અંદર તો સંસાર હતો. ત્યારે મણિભાઈ તો બહુ જ આત્મા, અને એ ધોતિયું પહેરતા, ટોપી પહેરતા. ગોરધનભાઈ એના જીવનમાં 3-4 મહિના હરિદ્વાર વયા જતા એકલા, અને એકાંતમાં વયા જતા. કે ઘરની વાસના આપણી રીએ એ અમુક ઉંમર પછી વયું જ જવાય, રહેવાય નહીં ઘરમાં. એની સમજણ કેવી, અને બહુ સારો આત્મા, અને સત્સંગ, અને હાવ સરળ જીવન, સાદું જીવન. તમે જુઓ એનું જીવન, મજા આવે. અને એ બધાય ગઈઢા બુઢા હતા ને, એ બધાયનો પ્રેમ. કારણ કે હું સત્સંગમાં જાઉં ને, આ તો હવે મારા શરીરથી થાય કો, બાકી અહીં સત્સંગ ચાલુ થાય ને એ પેલા બધું વરાય ચોરાય બધું કમ્પ્લીટ થઈ જાય. અને કોઈ પણ આવતું હોય ને, આ તમે વિચાર કરો ગોરધનભાઈ, આ ગાડલા કોના હાટું પાથરા છે? ખાલી એક ચાદર પાથરી લઈ ન હાલે? હાલે. ગાડલા હું કામ પાથરા? ગાદી બનાવી કંચનબેને, ગાડલા પાથરા, તકિયા તમને બેવા માટે તો બધાને તકિયા છે. જો ઓશિકા, તકિયા, ગાદી, આ શું છે? અને કાયમ કોઈક એક દી આવે તો સંભાળે, બીજે દી આવે તો સંભાળે, ત્રીજે દી સંભાળે. આ તો કાયમ. તારી ઘર તું મને એક દી હાચો, હાલો બાપુ મારો શું કહેવાય ઉપદેશ દિવસ છે ને એટલે આવજો. પછી બીજે દી આવું ને ત્રીજે દી આવું ને એટલે એ ન પોહાય. અહીં તો કાયમ. અને પાછું દેવાનું હું તો કે ગાડલા ને તકિયા. તો કે તો શું કરવાનું? ગાડલા તકિયા? તો કે નહીં, હરિહર, ચા, પાણી, દૂધ, કોફી અને સત્સંગ, પરમાત્માના નામ, ભજન ને કીર્તન ને સત્સંગ. જો આ કેને માન છે? સત્સંગને માન છે. આ જે છે ને એ તમે સંતો છો ને, તમે સત્સંગી છો ને, એટલે તમને ગાડલા એ કૃષ્ણના ઘરનાનો વિવેક છે. હરજીવન બાપા આવતા હતા એને ગાદી અપાતી, જ્યોતિમાને અરે કૃષ્ણના બાને ગાદી અપાતી, કૃષ્ણને ગાદી અપાતી, જ્યોતિમાને ગાદી અપાતી. કાં તો કે ગાદી આપવી પડે, વિવેક છે. ગુણભાઈને ગાદી આપવું કાં તો કે દેવી છે, વિવેક છે. આ સત્સંગને કેટલો વિવેક કરી છે, કેટલો વિવેક છે, વિચાર તો કરો. કેટલો વિવેક એમ. જેને જી ફાવે એ વસ્તુ આપવાની. સત્સંગનો મહિમા કેવડો છે. કોઈ સંત હોય, કોઈ સદગુરુ હોય, કોઈ સદગુરુના બાળક હોય, એને કેટલો વિવેક એમ, કેટલો વિવેકથી અહીંયા આ કેટલો વિવેક છે. હાલો હવે ઉપનિષદ ગંગા. એ ઉપનિષદ ગંગામાં છેલ્લે એ મહાપુરુષ હતા ને, કાંઈ બોલતા જ નહીં, એક જ શબ્દ. આપણે કેમ સોહમ બોલી એમ પરાલ્ય એવું કંઈક બોલતા, એક શબ્દ બોલતા, અને એ સિવાય બીજો શબ્દ બોલ્યા નહીં. પણ એ કોઈને આમ કરતા ને, કોઈ મારે તો એ આમ જ કરે. એને માર્યા હતા ગામના લોકોએ, કારણ કે એની ઉપર આડ આવ્યું. એક દીકરી એક છોકરા હશે કંઈક એને પ્રેમ, અને એમાં એને બાળક રહી ગયું. તો એ ઓલી બોલી ગઈ પરાલ્ય, એટલે બાપુનું નામ જ પરાલ્ય હતું. અને બાપુને મારી તોડને કાંઈ ગામની બહાર કાઢી મૂક્યા.
એ કે જા હવે ઈ દીકરીને તું બે બાપુ બે જણા રહ્યો બાર. ઓલો છોકરો આવ્યો થોડોક ટાઈમ પછી. એ કે ગાંડીના મને ને બાપુને મારતા હતા ત્યારે તો તું નીતના પેટના આવ્યો નહીં, હવે હું આવ્યો છું. એ કે તો કે મને બીક લાગી. તો કે જા હવે આખા ગામને કે મારો બાળક છે. પછી બાપુને માફી માંગી. બાપુના દુનિયામાં કાંઈ લેવા દેવા હોય જ નહીં. જે મુક્ત પુરુષ હોય ને એને સંસાર હારે કાંઈ લેવા દેવા ન હોય. અને ઈ છે ને ઈ શું કરે ખબર? ઈ શરીરના કોઈ પણ વાતાવરણ આવે ને ઈ એને સ્વીકારી લે. એના જીવનના કોઈ પણ પ્રસંગ બને ને એનો સ્વીકાર ભાવ હોય. શું કામ? શું કામ? પછી શું થયું મારે? ખમી જા. શું કામ? મને રસ પડ્યો. શું કામ? જીવન મુક્ત છે એટલે એને કર્મ ભોગવી લેવા છે. હા કર્મ ભોગવે. કારણ કે જીવનના કોઈ પણ તમારા જીવનના કોઈ પણ પ્રસંગ બને ને તો ઈ કર્મ છે. ઈ કર્મનો સ્વીકાર છે ને મહાપુરુષો કરે છે. મુક્ત પુરુષ, જીવન મુક્ત પુરુષ હોય ને એને એ છે ને શરીરના ધર્મથી ઉપર ઉઠેલા હોય. એટલે કાંઈ દુઃખ આવે, દાખલા તરીકે આને છે એમના ઘરવાળા નથી બોલાવતા તો એ કર્મનો હિસાબ છે. ઈ એમ માને કે મારી હાહુનો વાંક છે. હું કોકના પ્રત્યે રાગદ્વેષ કરતો હોઉં. કારણ કે કોક પાછળથી આડાવડી વાત કરતું હોય અથવા કોક કરતો ઈ છે ને એ મુક્ત પુરુષના લક્ષણ નથી. તો મુક્ત પુરુષ હોય ને એને કાંઈ લેવા દેવા જ ન હોય. નિંદા કોઈ ગમે એ કરે. નિંદા સ્તુતિ બધું માનવું. મુક્ત પુરુષ હોય ને એને કાંઈ લેવા દેવા ન હોય. એ એની સ્થિતિમાં જ હોય અને શરીરના ધર્મથી ઉપર ઉઠેલા હોય. જ્ઞાનની વાત આખું વિશ્વ કરી શકે પણ જ્ઞાનની સ્થિતિ છે ને એ મુક્ત પુરુષની છે. મારો ગોધન ભાઈલો નો ધગી જાય હવે, શું? નો ધગી જાય હવે. ના એ ગરમ ન થાય એમ કેસ ને? હા, એ તો ગરમ ન જ થાય ને. ધગી જાય. એટલે પછી એ બધું પૈતું ને પછી પોતે પોતાના સ્વરૂપમાં આખા બ્રહ્માંડની અંદર વ્યાપક બની ગયા. મુક્ત પુરુષ કઈ 5 તત્વોના 5 ફૂટના કે એનું મકાન હોય એવડા ન હોય. આ વિશ્વના જેટલા મુક્ત પુરુષ છે એમાં તમે મુક્ત પુરુષ હો તો તમે એમ જ છો. એ આખા બ્રહ્માંડમાં એની ઉર્જા હોય અને એનેથી વિશ્વનું મંગલ થતું હોય. મુક્ત પુરુષનું કામ છે કોઈ જીવને મુક્ત બનાવે. મુક્ત પુરુષના લક્ષણ છે મુક્ત હોય મુક્ત બનાવે. બંધે કો બંધા મિલે કોણ દે છોડાય. કરી લ્યો બંદગી નિર્બંધની તો પલમે દે છોડાય. મુક્ત પુરુષ તમને મુક્ત કરી શકે. તમારી સ્થિતિમાં તમે છો અને શરીરના કોઈ પણ પ્રસંગ આવે અને જો તમે ભોગવી લ્યો, દાખલા તરીકે સુખ દુઃખ, એનો તમે અસ્વીકાર ન કરો અને એનો સ્વીકાર કરીને તમારા જીવનને ખાલી સ્વીકાર કરો. કાંઈ વાંધો નહીં, 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 તો તમે એક સમય એ શરીરના કર્મને સ્વીકારો છો ને. સુખ દુઃખ આવે મારા વાલાની ઈચ્છા વડે ધીરજથી મનને રાખો એક દડે. દાસ સવો કે નામ વાળાને નહીં નડે એને નક્કી હતું નામ. એમ તમને નક્કી થઈ જાય કે જીવનના કોઈ પણ પ્રસંગ બને છે એ બરોબર છે. કોક આપણું બુરું કરતું હોય એ બરોબર છે એ સ્વીકારવું બહુ અઘરું છે. બહુ અઘરું છે. કારણ કે એમાં એની અંદરની જે વૃત્તિ છે ને એ આપણને ટચ થાય છે. પણ કાંઈ લેવા દેવા જ ન હોય. મુક્ત પુરુષને કાંઈ લેવા દેવા જ ન હોય. મુક્ત પુરુષને કાંઈ લેવા દેવા જ ન હોય. એટલે મુક્ત પુરુષની સ્થિતિ આપણને ગુરુ મહારાજે આપણું આત્મતત્વ તો સમજાવ્યું છે પણ જીવનના કોઈ પણ પ્રસંગ બને છે એટલે આપણને એની અસર થાય છે. અસર થાય છે એટલે આપણે આપણો બચાવ કરીશું કે આપણને કે આપણા શરીરને કાંઈ ન થવું જોઈએ કે આપણા મનને કાંઈ ન થવું જોઈએ. એ બચાવ છે ને એ મારી કમજોરી છે. બોલો કાંઈ બચાવ કરે જ નહીં. ઓલાને કાંઈ લેવા દેવા જ ન હોય. એને કાંઈ મતલબ જ ન હોય. એની સ્થિતિમાં હોય.
એને કાંઈ લેવા દેવા જ ન હોય. દુનિયા સે દિલ હટા લે, પ્રભુ સે ધ્યાન લગા લે, બ્રહ્માનંદ મોક્ષ પદ પાલે, તન કા પતા નહીં. એની એ સ્થિતિ જ ન હોય. એની દ્રષ્ટિમાં સંસાર હોય જ નહીં, એની દ્રષ્ટિમાં જગત હોય જ નહીં, એની દ્રષ્ટિમાં એક પરમ તત્વ જ હોય. એમાં એને કાંઈ પકડવું ન હોય અને કાંઈ છોડવું ન હોય. એને સંસાર એની દ્રષ્ટિમાં ન હોય. પછી એવું થાય કે દાખલા તરીકે સંસાર નથી તો સારું લાગે એ પકડાય નહીં, અને ન સારું લાગે ને તો એ ધક્કોય ન મારે. એ ખાલી કરુણા જ કરતો હોય. વાત પૂરી થઈ ગઈ. એને કઈ લેવા દેવા જ ન હોય. તમે સદગુરુના બાળકો છો, આત્મજ્ઞાની છો, પણ મુક્ત પુરુષની સ્થિતિના લક્ષણમાં એને આ સંસાર હારે કાંઈ લેવા દેવા હોય નહીં. સંસારમાં સરસો રહેવે, મન પ્રભુની પાસ. બીજું, એને કોઈ પણ પ્રસંગ બને ને તો એ પ્રસંગ બને ને એ સ્વીકારી અને કર્મના સંજોગે એ જે કાંઈ છે ને એ સ્વીકાર કરે. એની અંદર સ્વીકાર ભાવ હોય. સ્વીકાર ભાવ હોય એ અઘરો શબ્દ હે, એવું ન હોય. એ જે બને એ બન્યા કરે, કાંઈ લેવા દેવા જ ન હોય. સ્વીકાર ભાવ કરવો ને, દાખલા તરીકે સ્વીકાર કરવો ને, એ એક શબ્દ ખોટો પડે. એ જે બને છે એ બને છે. વાત પૂરી. ઓલી ખરાબ ભાષામાં કહી તો અડાયરે ઉઠે નહીં. નહીં, એની સ્થિતિ ન હોય. એને કાંઈ એને એવો વિચાર જ ન હોય. કાંઈ એવું જ ન હોય. એવો શબ્દ હોય જ નહીં. હારું, એ શબ્દ તો ખરાબ ખોટો કાંઈ પડે. કાંઈ એને અહીંયા એ લાગે શબ્દ ખોટો પડે. કારણ કે એ તો આખી વાત નીચી વહી જાય. એવું ન હોય. એની તો આખી સ્થિતિ, એ અડાડે ઉઠે ને એનો અર્થ શું થયો, મારે કાંઈ લેવા દેવા નથી, એવું ન હોય. એ કરુણામય હોય. એનાથી વિશ્વનું કલ્યાણ થતું હોય. એક વ્યક્તિ નહીં, આખા વિશ્વનું કલ્યાણ થતું હોય. અડાડે ઉઠે ને એટલે એનો અર્થ શું થયો કે એને કાંઈ લેવા દેવા નથી. ના, એવું નથી. એની અંદર વિશ્વનું કલ્યાણની સ્થિતિ હોય. એ દરેક જીવ માત્રનું એનાથી કલ્યાણ થતું હોય. અને એની અંદરની જે સ્થિતિ હોય ને એ હોય ત્યારે મંગલ થાય, અને શરીર છૂટી જાય ને તે આખા બ્રહ્માંડમાં હોય ત્યારે પણ મંગલ થાય. એ એવા સ્વાર્થી ન હોય. તો સ્વાર્થી થઈ ગયો. મુક્ત પુરુષ કોઈ દી સ્વાર્થી ન હોય. એ તો બહુ નીચે ઉતરી ગયા. એ પોતાના શરીર તરફ એને કાંઈ લક્ષ ન હોય. બાકી એની કરુણામાં કોઈ દી ફેર ન હોય. જીવ માત્રનું એ મંગલ કરતા હોય નિરંતર, અને થાય એનાથી. પણ એને કાંઈ લેવા દેવા ન હોય. લેવા દેવા ન હોય એ વસ્તુનો અર્થ શું થયો કે અહીંયા રોકાયેલા ન હોય, એની મૂળ સ્થિતિમાં હોય. આપણી અંદરની સ્થિતિ, આપણી અંદરની મનોવૃત્તિને જોવી. ખાસ યાદ રાખજો, આપણી અંદરની મનોવૃત્તિ ઉપર નીચે કેટલી થાય છે. આપણે કેટલા નીચે કોકવાર, મારાથી બપોરે રાગ દ્વેષ થઈ ગયો કે આ સ્વાર્થી વ્યક્તિ છે, પણ ખરેખર કરવા જેવો નથી. એ ભલે ને હોય સ્વાર્થી, આપણાથી આપણી અંદર અસર થાય છે ને, અસર થાય છે એનો અર્થ એ થયો કે હું મુક્ત પુરુષ નથી, આત્મજ્ઞાની છું. પણ મુક્ત પુરુષ હોય તો કોઈ પણ વ્યક્તિ ગમે કરે, મારે હું લેવા દેવા. કોઈ સ્વાર્થથી રમતું હોય, કોઈ પરમાર્થથી રમતું હોય, મારે કાંઈ મતલબ જ ન હોય. આ મુક્ત પુરુષનું લક્ષણ છે. એને સ્વાર્થથી રમતું હોય તો એનાથી દ્વેષ ન થાય, અને પરમાર્થથી રમતું હોય તો એની રાગ ન થાય. એની મૂળ સ્થિતિમાં જ હોય, દેહાતીત અવસ્થામાં હોય, મન બુદ્ધિ ચિત્ત અહંકારથી પર હોય. એ પોતાના નિજ સ્વરૂપમાં સંપૂર્ણ સ્થિત હોય. બોલો સદગુરુ મહારાજની જય. ગોરધનભાઈ બોલશે.